તો આજે અમારે જવાનું છે પાલનપુર, કેમ કે અમારે તરુણભાઈને બાઇકનું લાયસન્સ કઢાવવાનું છે. અને હવે કાચી પોણી ભરે વાળો, કાચી પોણી ભરી રહી. અને આ તરુણભાઈ બૂટ પહેરેલા છે. અને આ પડી અહીંયા કાળો ઘોડો. તો હવે કાળો ઘોડો લઈને અમારે જવાનું છે પાલનપુર, જેમ કે તરુણભાઈને બાઇકનું લાયસન્સ કઢાવવાનું. તો બન્યા આગળના મારા બ્લોગમાં. તો હવે અમે નીકળી ગયા પાલનપુર જવા સારું. તરુણભાઈ બાઇક ચલાવી રહ્યા અને આપણે ગમે એટલા ઘરેથી વાળ હોય ના હોય પણ તો આપણા માથાના વાળ તો બધા રમણ ભમણ જ થવાના છે. કેમ કે બાઇકમાં બેઠા એટલે વાયરો આવે એટલે ગમે એટલા ઘરેથી વળાઈ ના હોય. અને આજુબાજુ બધે છેતરથી અને રાયડો વાયેલા છે એટલે વાયરો હેડ્યા હોય. પેટ્રોલ લાવ્યું છે પણ એ હોય કેમ કે હાલ પેટ્રોલ કાંઈ ગરમી લાગે અને તરુણભાઈને આજ આટલો દોરમાં છે જોવા આપણે અને આયા હા સત્યમ મોબાઈલમાં. કેમ કે અમારા તરુણભાઈને મોબાઈલ થોડો બગડી ગયો તો હમો કરાવવા આવી ગયા. આ પા તરુણભાઈ અને સત્યમના દુકાનના શેઠ છે. તમારે પણ મોબાઈલ બગડે સત્યમમાં હમો કરાવવા આવી જવાનું. અને તમે તરુણભાઈને ફોન બગડ્યો એટલે હમો કરાવવા આવ્યો. તો અમે આવી ગયા પાલનપુરના બસ સ્ટેન્ડમાં, કેમ કે અમારે ફોનનું કવર અને ફોનનો ટફન લખાવવાનો હોય. કે હવે કોઈ બી દુકાનમાં જાઓ અને ફોનનો ટફન ને કવર બની લઈએ. અને પછી જોઈએ અમારે જે પાલનપુર જેના હારું આવ્યા હતા એ કોમ હારું એટલે કે લાયસન્સ. અરે વાહ ભાઈ વાહ. તો આપણે દુકાનમાં આવ્યા હતા ને આ ભાઈની વાત એમ હતી કે આ ગ્લાસની અંદર 10નો સિક્કો જાય તો એમને હેડફોન ફ્રી આપવામાં આવશે. તો અમારા તરુણભાઈએ પહેલાં ટ્રાય નાખી. તરુણભાઈને ફ્રી હેડફોન મળે જો. ના પાલનપુરની અંદર દુકાન છે, તમે પણ આવજો આવા લાભ ઉઠાવો. અર્બુદા મોબાઈલની અંદર તમે પણ આવા લાભ ઉઠાવવા આવજો. અને 10નો સિક્કો આમાં નાખો તો જ મળશે ને કે કોઈ નહીં મળે શકો. તમે આવો અને તરુણભાઈ જો ફાયદો થઈ ગયો મફત ને હેડફોન મળી ગયો. તો અમે આરટી ઓફિસમાં આવી ગયા અને તરુણભાઈ ઓલે ઊભા છે જો એને ઊભા છે અને ઘણા બધા લાયસન્સ કઢાવવા માટે આવ્યા છે. મને જ લાગે તો વાત તો થવાની છે. ઘણા પબ્લિક કહે છે બધી. હું તો બેઠો છું ફોનથી, મારે તો કોઈ લાયસન્સ કઢાવવાનું નથી. તરુણભાઈ લાઈનમાં ઊભા છે, એને આટલો દોરવાનું છે. લગભગ અંદર કોઈ દૂરથી કોઈ દેખાતું નહીં. જો કદાચ એરા આટલો દોરતા હશે ને આપણે વિડીયો લેવા થાય તો લઈ લેવું. દેખાતું જ નહીં જ્યાં તો આપણે પૂરેપૂરો ટ્રાય કરીશું વિડીયો લેવા. જેટલી બધી ભીડાઈ છે ઓલું મકાન બધા લાયસન્સ સારું ધુપાય. આટલો દોરે ગાડી ઊભી બધા તરુણભાઈ લાઈનમાં ઊભા. તરુણભાઈ લાઈનમાં ઊભા એટલે આપણે બે મસ્ત બાઇકને સોયડે મસ્ત બેઠા છે. આપણે કોઈ હતો નહીં, ચિંતા નહીં. તો તરુણભાઈ અંદર જાય બાઇકનો આટલો દોરવા માટે અંદર જવાની મનાઈ હતી. એને આટો દોરવાનો છે, બેવાનું હતું બીજા બધા બારી. તો આપણે બારી તો હમણાં આવે એટલે એને પૂછો કે કેમ કેમ રહ્યું. તો હવે તરુણભાઈ આવી રહ્યા તો આપણે અહીંયા પૂછો કે તો હવે તરુણભાઈ આવી રહ્યા તો હવે તરુણભાઈ આવી રહ્યા તો આપણે અહીંયા પૂછો કે જેમ જેમ રહ્યું જોવો. હા આવી રહ્યા. આવો આવો ચમચમ રહ્યું હે પાસ થઈ ગયા. આટલો ચમચમ હતો કમ્પ્લીટ પાસ કરી નાખ્યો એમ. અરે અડી તો તરુણભાઈ આટલો પાસ કરી નાખ્યો છે. તો હવે છે જવું હવે કરી તો હેડો. તો તરુણભાઈ આટલો પાસ કરી નાખ્યો અને હવે અમે જવા ઘરે. બરોબર હજી તો ઘરે જવા વાર થાય. હજી બાબુ અમારે જવું ગોમ હા હેડું હવે એટલે તો હેડો હવે અમે જતા. તો અમે આવી ગયા ડીસા બસ સ્ટેન્ડમાં. બધા બેઠા તો મેનેજર સાહેબ બેઠા છે, સકોબા બેઠા છે, તરુણભાઈ બેઠા છે અને બસ સ્ટેન્ડમાં આવી ગયા. અને અંધારું થઈ જાય કોરે મોરે. તો હવે અંધારું થઈ ગયું ઢાઢે થોડું થોડું વાવ છે પણ તો બાઇકમાં અમારે ઘરે જવું પડશે. તો હવે આ તો મારો બ્લોગ લાઈક કરો, ફોલો કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો હું આવી ગયો ઘરે અને થઈ ગયું મોડું અને ખાવા બેસી ગયો હું. આમાં પપ્પા ખાવા બેઠા છે, આમાં મમ્મી ખાવા બેઠી અને પાલક બટાકાનું શાક બનાવ્યું છે. તો હું ખાઈ રહ્યો સારો મોનો કેમ કે ટાઈટ પડી ખતરનાક ટાઈટ લાગી. ખાવા બીજું ખાઈ લીધું છે અને હુરવાનો ટાઈમ થઈ ગયો છે. તમે બધા હોઈ જાજો. ગુડ નાઇટ, બાય.